ઘણા લોકો પૂછતા હોય છે કે થેપલા સોફ્ટ કેવી રીતે બનાવવા, તો આજે મેં એ બધી ટ્રિક્સ આ વિડીયોમાં બતાવી છે. હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. આજે હું તમારી સાથે શેર કરીશ લસણિયા થેપલાની રેસીપી. લસણની સુગંધ અને થેપલાનો સ્વાદ એકવાર ખાશો તો વારંવાર આ જ થેપલા ખાવાનું મન થશે. તો તેના માટે મેં એક મોટું બાઉલ ભરીને ઘઉંનો ઝીણો લોટ લીધો છે. વજનમાં 500 ગ્રામ છે. હવે એની અંદર 3 ચમચી જેટલો બેસન ઉમેરીશું. બેસનથી થેપલાનો સ્વાદ છે એકદમ સરસ આવશે. અડધી વાટકી જેટલું તેલ ઉમેરીશું મોણ માટે. અહીંયા થોડું મોણ વધારે હોય તો થેપલા ખાતી વખતે ગળે અટકશે નહીં. હવે સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું. અહીંયા તમારે કશ્મીરી લાલ મરચું જો ઉમેરવું હોય તો એનાથી પણ થેપલાનો કલર એકદમ સરસ આવશે. હવે ચપટી અજમો ઉમેરીશું. અહીંયા અજમો હાથેથી મસળીને ઉમેરવાનો છે. હવે 2 ચમચી જેટલી લસણની સૂકી ચટણી લીધી છે એ ઉમેરીશું. વડાપાવની અંદર જે સૂકી ચટણી ઉમેરીએ છીએ એ ચટણી લીધી છે. આનાથી થેપલાનો ટેસ્ટ છે એ જોરદાર આવશે. હવે 2 ચમચી શેકેલા શિંગદાણાનો ભૂકો. અહીંયા મેં શિંગદાણા શેકી અને ફોતરા કાઢીને આ રીતનો ભૂકો કરી લીધો છે. થેપલા વણતી વખતે તૂટી ન જાય એ રીતનો ઝીણો ભૂકો કરવાનો છે. 2 ચમચી સફેદ તલ. હવે 2 લીલા મરચાં લીધા છે, એને ખાંડણીની અંદર ઉમેરી દઈશું. 1 ઇંચ આદુનો ટુકડો. હવે અધકચરું વાટી અને લોટની અંદર ઉમેરી દઈશું. અહીંયા આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાથી થેપલા ખાવામાં એકદમ સરસ લાગે છે. હવે થેપલાને એકદમ સોફ્ટ અને પોચા બનાવવા માટે 2 ચમચી દહીં ઉમેરીશું. જો દહીં ન હોય તો તમે એની જગ્યાએ થોડી છાશ પણ ઉમેરી શકો. હવે ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું. હવે આપણે લસણિયા થેપલા બનાવીએ છીએ તો લસણના ટુકડા કરીને ઉમેરવાના છે. તો મેં અહીંયા 1 ગાંઠિયો લસણનો ફોલીને લીધો છે, એના ઝીણા ટુકડા કરી લઈશું. અહીંયા તમારે વાટીને ઉમેરવું હોય તો તમે વાટીને પણ ઉમેરી શકો. આમાંથી થોડું લસણ આપણે થેપલા વણતી વખતે થેપલાની ઉપર નાખીશું. તો અહીંયા બધી વસ્તુ ઉમેરી દીધી છે. હવે હાથેથી જ બરાબર મિક્સ કરી લઈશું. આ થેપલાને તમારે વધારે સમય સારા રાખવા હોય તો તમે દહીંની જગ્યાએ 1 લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો. હવે થોડું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધી લઈશું. આપણે પરાઠા બનાવીએ છીએ એ રીતનો લોટ બાંધવાનો છે. હવે લોટને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. લોટને રેસ્ટ આપવાથી લોટ બરાબર સેટ થઈ જશે. હવે 10 મિનિટ પછી લોટને બરાબર મસળી અને તેમાંથી એક લુઓ લઈશું. જે પ્રમાણે તમારે નાના કે મોટા થેપલા કરવા હોય એ પ્રમાણે તમે લુઓ લઈ શકો. હવે હાથની મદદથી આ રીતે લુવાને ગોળ કરી લઈશું અને વણી લઈશું. હવે પાટલી પર થોડો કોરો લોટ છાંટી અને થેપલું વણી લેવાનું છે. જ્યારે થેપલા તમારે મહેમાનો માટે એક સરખા બનાવવા હોય ત્યારે ગોળ થેપલા ન થતા હોય ત્યારે તમે વાટકી અથવા તો ઢાંકણની મદદથી એક સરખા ગોળ કાપી શકો. તો આ રીતે થોડો થોડો કોરો લોટ છાંટી અને થેપલું બરાબર વણી લઈશું. થેપલું વણાઈ જાય એટલે એના પર આપણે લસણ ઉમેરવાનું છે. તો આપણે જે લસણની સ્લાઇસ રાખેલી હતી એમાંથી આ રીતે ઉપર થોડી થોડી સ્લાઇસ ઉમેરી દઈશું. અહીંયા જો તમે અંદર ઉમેરેલું છે પણ વધારે ઉમેરવું હોય તો તમે આ રીતે ઉમેરી શકો. ઉપરથી ઝીણી સમારેલી કોથમીર અને થોડા સફેદ તલ ઉમેરીશું અને ફરી પાછું હળવા હાથે વણી લઈશું. એટલે લસણ અને કોથમીર છે એ નીકળે નહીં. તો આ રીતે આપણે બધા થેપલા વણી લેવાના છે. અને અહીંયા થેપલા બરાબર વણાય એ માટે લસણને આપણે ઝીણું કટિંગ કરવાનું છે. હવે થેપલાને શેકવા માટે 1 ચમચી જેટલું તવીમાં તેલ ઉમેરી દઈશું અને ઉપરથી થેપલું ઉમેરી અને આ રીતે બધી બાજુ તેલ લાગી જાય એ માટે ફેરવી દઈશું. થેપલા શેકતી વખતે તવી વધારે ગરમ પણ ન હોવી જોઈએ અને વધારે ઠંડી પણ ન હોવી જોઈએ. મીડિયમ તવી પર આપણે થેપલાને શેકી લેવાના છે. ઉપરથી થોડું તેલ લગાવી દઈશું અને બીજી બાજુ પલટાવી દઈશું. જ્યારે બંને બાજુ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય એટલે તરત જ આપણે થેપલાને ઉતારી લેવાનું છે. જો વધુ સમય તમે તવી પર રાખશો તો એમાંથી ભેજ ઓછો થઈ જશે અને થેપલા કડક થઈ જશે. અને જો તમારે થેપલાને લાંબો સમય સારા રાખવા હોય તો થોડું વધારે તેલ નાખી અને થેપલાને તમે શેકી શકો. તો આવી રીતે આપણે બધા થેપલાને શેકી લેવાના છે. અને થેપલા શેકતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે તવી હંમેશા ગરમ હોવી જોઈએ. જો તવી ઠંડી પડી જશે તો થેપલા કડક થઈ જશે. અને આ થેપલામાં તમારે લસણની તીખાશ થોડી ઓછી કરવી હોય તો લસણની પેસ્ટ કરી અને તેલમાં સાંતળીને પણ તમે લોટની અંદર ઉમેરી શકો. તેનાથી થેપલામાં ખૂબ જ સરસ સુગંધ પણ આવશે અને ટેસ્ટમાં પણ એકદમ જોરદાર લાગશે. તો અહીંયા ગરમા ગરમ લસણિયા થેપલા બનીને તૈયાર થઈ ગયા છે. આ થેપલા એટલા ટેસ્ટી છે કે તેની સાથે તમને શાકની પણ જરૂર નહીં પડે.
તમે ફક્ત દહીં કે અથાણા સાથે આ થેપલાની મજા માણી શકો અને મુસાફરીમાં તો આ બેસ્ટ ઓપ્શન છે. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.